સમાચારની શરૂઆત મહત્વના સમાચારથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે છે। ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતા અમદાવાદ મનપાના કોર્પોરેટર્સ સાથે બેઠક યોજાઈ। બેઠકમાં અમિત શાહે વોર્ડ વાઇઝ કોર્પોરેટર સાથે મંથન કર્યું। ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર, સાબરમતી વિધાનસભાના કુલ 50થી વધારે કોર્પોરેટર સાથે પરિચય બેઠક કરી। બેઠકમાં કોર્પોરેટર સાથે 1-to-1 પરિચય કેળવ્યો અને કોર્પોરેટર સાથે પરિચય કેળવી જીતના લેખા-જોખા લીધા। ગૃહમંત્રીએ તમામ કોર્પોરેટરને રાષ્ટ્ર પ્રથમના મંત્ર સાથે કામગીરી કરવાનું આહવાન કર્યું। આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત હતા। મુખ્યમંત્રી બેઠકમાં એક પાયલટિંગ અને 2 સિક્યોરિટી કાર સાથે પહોંચ્યા। કોર્પોરેટર ધરમસિંહ દેસાઈ, દેવાંગ દાણી પણ બાઇક પર બેઠક સ્થળે પહોંચ્યા હતા। आज अंगे વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર સોનલ અંદરકટ લાઈવ જોડે ચૂક્યા છે। સોનલ, 2 દિવસથી ગુજરાત મુલાકાત અને કોર્પોરેટર સાથે મીટિંગમાં લેવાયેલા લેખા-જોખા તમામ માહિતી જાણવા માંગીશું। જી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ માટે ગુજરાતમાં છે। મહત્વનું છે કે આજે સવારથી જ તેમણે દક્ષિણ પશ્ચિમ ઝોનની જે ઓફિસ છે ત્યાં બેઠકોનો દોર શરૂ કર્યો છે। સવારથી અત્યાર સુધીમાં લગભગ 5થી વધુ બેઠકોમાં તેઓ ભાગ લઈ ચૂક્યા છે। મહત્વનું છે કે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતી જે વિધાનસભાઓ છે તેના કોર્પોરેટરો સાથે હાલ તેમની બેઠક પૂર્ણ થઈ છે। મહત્વનું છે કે આજે તેમણે 5 અલગ અલગ વિધાનસભાના કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી। એના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે જે બેઠક છે તે લગભગ પૂર્ણ થવાને આરે છે અને આ જે દ્રશ્યો છે તે ભવન ખાતેના છે। તુષાર દેશમુખ ભવન ખાતે આ બેઠક જે છે દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે તે આયોજિત થઈ છે અને મહત્વનું છે કે આજે સવારથી આ બેઠકોનો દોર શરૂ થયો હતો। હાલની બેઠકોની જો વાત કરીએ તો જે અમદાવાદ મનપા વોર્ડના કોર્પોરેટરો છે, નવનિયુક્ત જે કોર્પોરેટરો છે, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર અને સાબરમતી વિધાનસભાના લગભગ 50થી વધુ કોર્પોરેટરો સાથે આજે તેમણે બેઠક કરી છે અને બેઠકમાં તેમણે 1-to-1 જે નવનિયુક્ત કોર્પોરેટરો છે તેમની સાથે પરિચય કેળવ્યો હતો અને સાથે સાથે જ તેમણે કયા પ્રકારની હવે આગળ ઉપર અમદાવાદ શહેરના અને ખાસ કરીને ગાંધીનગર લોકસભાના વિકાસ માટે તેની કામગીરી કરી શકાય અને કોર્પોરેટર્સ કરવા માગે છે તે સંદર્ભમાં તેમની પાસેથી લેખાજોખા પણ લીધા હતા અને આગામી દિવસોમાં રાષ્ટ્ર પ્રથમના મંત્ર સાથે હવે કોર્પોરેટરો તેમની કામગીરીની શરૂઆત કરે તે પ્રકારનો પણ તેમણે જે નિર્દેશ છે તે બેઠકમાં કર્યા હતા। મહત્વનું છે કે જે બેઠક છે હવે થોડી મિનિટોમાં જ લગભગ પૂર્ણતાના આરે છે અને થોડી વારમાં જ જે નેતાઓ છે તેઓ બહાર આવશે। આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં જે કોર્પોરેટર્સ છે તેમની સાથે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। મહત્વનું છે કે આજે સવારથી આ બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને લગભગ હવે થોડી વારમાં જ આ બેઠક પૂર્ણ થાય અને તમામ નેતાઓ જે છે તે બહાર આવે તેવી સંભાવના છે। આવતીકાલના જો તેમના કાર્યક્રમોની વાત કરીએ તો 17 તારીખે તેઓ ગાંધીનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે। તેમાં મધુર ડેરી ખાતે તેઓ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવાના છે। સાથે સાથે જ NIDના પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને એ ઉપરાંત અલગ અલગ ગાંધીનગર વિધાનસભામાં જ અલગ અલગ 600 કરોડના જે વિકાસ કાર્યો છે તેનું તેઓ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવાના છે। આ પ્રકારે 2 દિવસનો તેમનો કાર્યક્રમ છે। આજના ભરચક કાર્યક્રમ દરમિયાન તેમણે દિવસભર બેઠકોનો દોર ચલાવ્યો છે અને આવતીકાલે વિકાસ કાર્યોની ભેટ અમિત શાહ ગુજરાતને આપશે। જી સોનલ, આભાર સમગ્ર વાતચીત કરવા બદલ। નરેન્દ્રભાઈ સાહેબે જે બધાએ દેશને અપીલ કરી છે, દેશના નાગરિકોને અપીલ કરી છે કે ઈંધણનું બચત કરો, ગોલ્ડનો ઓછો ખરીદી કરો, એ પ્રમાણે અમે અત્યારે 2 વ્હીલરમાં હું અને મારા પૂર્વ કોર્પોરેટર ચેરમેન શ્રી જોડે આવ્યા છીએ અને એ પ્રમાણે આ પોતાના વિસ્તારના અંદર લોકોને બી મેસેજ આપવા માટે કે બધા શેરિંગમાં ફરો, ઓછું ઈંધણ બાળો, એના માટે આ પ્રયત્ન છે। દેશના પ્રધાનમંત્રીએ જ્યારે અપીલ કરી હોય તેને આપણે વાત કરીએ કે અમારા તમામ કોર્પોરેટરો, અમારા નેતાઓ, એની અંદર આપણે વાત કરીએ કે શેરિંગ કઈ રીતે કરવું। આજે અમે 2 વ્હીલર પર આવ્યા છે। પેટ્રોલ ડીઝલનો ન્યૂનતમ ઉપયોગ થાય, વિદેશી હુડિયામણ બચે એટલા માટે આજે શેરિંગ દ્વારા મારા અને મારા સાથી કોર્પોરેટર પૂર્વ AM ટેક્સ કમિટીના ચેરમેન ધરમસિંહભાઈ દેસાઈ અહીંયા આગળ આવી ચૂક્યા છે। અલગ અલગ કોર્પોરેટરો પોતાના 2 વ્હીલર દ્વારા અહીંયા આગળ આવી રહ્યા છે।
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજથી 2 દિવસ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે છે. અમિત શાહે આજે અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે ગાંધીનગર લોકસભામાં ચાલતા વિકાસ કાર્ય અને વૃક્ષારોપણને લઈને અમદાવાદ તેમજ ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. સરખેજ ગાંધીનગર હાઈવેના આધુનિકીકરણને લઈને પોલીસ કમિશનર તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી. આ સાથે જ ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતા ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, થલતેજ સહિતના વોર્ડના તળાવના ઇન્ટરલિંકિંગને લઈને મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગરના માણસા નગરપાલિકામાં વિકાસ કાર્યોને લઈને પણ ગાંધીનગર જિલ્લાના તેમજ માણસાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી અને તમામ કામોને ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું. ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતી સાર્વજનિક હોસ્પિટલ માટે પણ કેન્દ્રીય ગૃહમંત્રીએ તમામ લોકોને સારી સુવિધા મળે તેના માટે જણાવ્યું. સાર્વજનિક હોસ્પિટલો બાબતે સમીક્ષા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી શહેરમાં વૃક્ષારોપણ અને ગ્રીન કવર વધારવા માટે અધિકારીઓને બેઠકમાં સૂચના અપાઈ. સરખેજ ગાંધીનગર હાઈવેના આધુનિકીકરણને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી. આ સાથે જ એસજી હાઈવેને આઇકોનિક રોડ અને ડસ્ટ ફ્રી રોડની પ્રગતિને લઈને ચર્ચા થઈ. એસજી હાઈવે ઉપર કર્ણાવતી જંકશન સરખેજ ઉજાલા સર્કલ સુધીના બ્રિજ બનાવવામાં આવ્યા છે, જેની પ્રગતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી.